જય સ્વામિનારાયણ. આ ગુજરાત એ સ્વામિનારાયણ ભગવાનનું ગુજરાત છે, નરસિંહ મહેતાનું ગુજરાત છે, કવિ નર્મદનું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, નરેન્દ્ર મોદીનું ગુજરાત છે. આ ગુજરાતના વિકાસમાં મહત્વની વાત આ સ્વામિનારાયણ સંપ્રદાયે અને સ્વામિનારાયણ સંતો કરી છે. આ વાત પણ વાસ્તવિકતા છે. ધર્મ એટલે સત્ય, નિષ્ઠા, ઈમાનદારી, ન્યાય, સદાચાર, એ જ હંમેશા ધર્મ આપને દેખાડે છે. ગુજરાત આધ્યાત્મિક ચેતના જગાવનારું ગુજરાત બને, ગુજરાત અહિંસક બને, ધાર્મિક રીતે સુસંસ્કારિત બને. સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સંતો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ નિપજ્યું હતું. તેઓની ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ પ્રાર્થના સભામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, બાપુ સ્વામી, એસજીવીપી ગુરુકુળના બાલુ સ્વામી સહિત સંપ્રદાયના સંતોએ શ્રદ્ધાસુમન અર્પણ કરી વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તેઓને તેમના ચરણોનું સુખ આપે તેવી પ્રાર્થના કરી હતી. વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં લંડન જતા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. સદગતની તારીખ 18ના રોજ ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વિદેશ યાત્રાએ હોય તેઓને શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમના ચરણનું સુખ આપે તેવી પ્રાર્થના કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં વડતાલ ટેમ્પલ કમિટીના મુખ્ય કોઠારી શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી, એસજીવીપી ગુરુકુળના બાલુ સ્વામી, બાપુ સ્વામી, વડતાલ પાઠશાળાના સંચાલક હરિઓમ સ્વામી, નારાયણ ચરણ સ્વામી, વ્રજભૂમિ મોગર શ્યામ સ્વામી તથા ધોલેરા, સાળંગપુર અને વડતાલના અન્ય સંતો ખાસ ઉપસ્થિત રહીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી પ્રભુ તેમને તેમના આત્માને તેમના ચરણોનું સુખ આપે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ય સંસ્થાઓમાંથી પ્રાર્થના સભામાં શ્રી યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા વડોદરાના અધ્યક્ષ પ્રગટ ગુરુવરી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી વતી શ્રદ્ધાંજલિ આપવા સંતો પધાર્યા હતા. તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરમાંથી પણ અગ્રણી સંતો પધાર્યા હતા અને શ્રી વિજયભાઈ રૂપાણીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.